નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું આપની સમક્ષ તનુ ખડીક। દર્શક મિત્રો, આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે છે। વુમન્સ ડેના દિવસે તમે નારીને યાદ કરી રહ્યા છો અને ખાસ કરીને નારી એટલે તમારા ઘરની બહેન દીકરી હોય કે તમારી માતા હોય, દાદી, નાની, ઘણી એવી સ્ત્રીઓ છે જે તમારી આજુબાજુ છે। સ્ત્રી એટલે જિંદગીની જે રંગમંચ છે જિંદગીનું, તેની પર રિહર્સલ વગર દરેક પાત્ર સફળતાપૂર્વક ભજવતી સ્ત્રી એટલે કે નારી। કેમ કે નારી જે રીતે તેના દરેક રોલ નિભાવી રહી છે। આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડેના દિવસે આપણે વાત કરી રહ્યા છીએ વુમન્સ પર કે જે રીતે અત્યારના સમયમાં વુમન્સ આગળ વધી રહી છે। અત્યારના સમયમાં નારી જે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે તે નારીને આજે આપણે બિરદાવી રહ્યા છીએ, દરેક નારીને શુભેચ્છા પાઠવી રહ્યા છે। તેની માટે આજે નિર્માણ ન્યૂઝ પર આપણે આપણી સાથે ગેસ્ટ જોડાઈ ગયા છે। સલોની પરીખ કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે અને કશિશ કાપડી કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે અને શિવાંગી નાયક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે। આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। થેન્ક યુ તનુ। થેન્ક યુ સો મચ। તો જે રીતે આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે છે, ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે। પહેલો પ્રશ્ન હું તમને એ જ પૂછીશ કે અત્યારના સમયમાં જ્યાં નારી આગળ વધી રહી છે, દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે, તેને સલોની આપ કઈ રીતે બિરદાવી રહ્યા છો? એઝ સમવન જે સોશિયલ સેક્ટરમાં 2015 થી કામ કરી રહી છે, ઇટ જસ્ટ ફીલ સો પ્રાઉડ કે જ્યાં પણ આપણે જઈએ વિમેન આર ટેકિંગ અપ ધેર સ્પેસ। સો એઝ અ ફિમેલ, એઝ અ સ્ટુડન્ટ વેન આઈ સ્ટાર્ટેડ તો બહુ ઓછા એક્ઝામ્પલ અમને જોવા મળતા હતા કે જે લોકો ઇન ધ વર્લ્ડ દે આર ડુઈંગ ગ્રેટ થિંગ્સ। I just had my inspiration as Kalpana Chawla back then, who made India proud. And now when we look everywhere around, I see so many examples of women જે બહુ જ સારું કામ કરી રહ્યા છે। તો I feel મને જે એનર્જી મળી રહી છે, મારી આજુબાજુ જે સ્ત્રી કામ કરી રહી છે, they're giving me that energy. And I feel really, really happy being a woman in today's century. Yeah. આપને પૂછવા માંગીશ કે જે રીતે અત્યારના સમયમાં નારી જે છે તે દરેક ક્ષેત્રમાં ક્યાંક આગળ જોવા મળી રહી છે। ચાંદ પર પહોંચવાની વાતો હોય કે પછી સાયન્સ ટેકનોલોજીમાં હોય, એઆઈમાં હોય, દરેક ક્ષેત્રમાં અત્યારે નારી આગળ જોવા મળી રહી છે। આપની પહેલી પ્રતિક્રિયા? હું એક જ વસ્તુ પહેલાથી સ્ટાર્ટ કરવા માંગીશ કે નારી જે ઘરના કામોમાં બી આગળ જોવા મળે છે અને અત્યારના સમયમાં નારી જોઈએ તો પોતાના દેશ માટે સ્પોર્ટ્સમાં પણ આગળ વધે છે અને પોતાના દેશ માટે ક્યાંક નેતા પણ બનતી હોય છે। તો અત્યારના જે રૂઢિચુસ્ત વચનોને પડકારનારી જે એક નારી છે એના માટે મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે। અને હું પણ એક વુમન છું અને બીઇંગ એન એન્ટરપ્રિન્યોર અને ડુઈંગ અ જોબ ફોર 9 to 7, સો હું પણ કોકની ઇન્સ્પિરેશન છું તો મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે। સો યા જી ચોક્કસથી। અને કશિશ, આપની પહેલી પ્રતિક્રિયા જે રીતે અત્યારના સમયમાં નારી આગળ વધી રહી છે, હવે રમતગમત ક્ષેત્ર જ કેમ ના હોય કે પછી ઘર અને કામ, અત્યારની નારી બંને જોડે સાચવી રહી છે। મારી પ્રતિક્રિયા થોડીક અલગ છે કે નારી હંમેશાથી જ આગળ હતી। ક્યારેય આપણે એવી એક વિચલિત સોસાયટી હતા જ નહીં અને આપણે બધા જ કામો કરતા હતા, આપણે નારીઓને સન્માન આપતા હતા। હવે ક્યાંક ને ક્યાંક એ મને થોડુંક ઓછું દેખાય છે, પણ જે રીતે નારીઓ હવે પોતા માટે ઊભી થાય છે, જે રીતે હવે એ લોકો સમજે છે, ઘર જોડે જોડે જે બહારના પણ કામ કરે છે, છોકરાઓને સંભાળે છે। અને હું એવું કહીશ કે આજે એક હાઉસવાઈફથી લઈ અને એક એવી મહિલા જે કામ કરે છે કે જે બિઝનેસ કરે છે, એ બધી જ એક મિસાલ છે પોતાના છોકરાઓ માટે કે નારીઓ બધું જ કરી શકે છે। ક્યાંક ને ક્યાંક એઝ અ સોસાયટી આપણાને હજી જાગૃત થવાની જરૂર છે, નારીઓ પ્રત્યે હજી થોડું સન્માન બતાવવાની જરૂર છે, પણ ધીમે ધીમે જઈ આપણાને વર્તનમાં થોડો પરિવર્તન દેખાય છે। જી ચોક્કસથી। અને ખાસ કરીને જો વાત કરીએ તો અત્યારના સમયમાં ઘણા એવા ક્ષેત્રો છે, ટેકનોલોજીનો ક્ષેત્ર હોય, રમતગમતનું ક્ષેત્ર હોય કે પછી બિઝનેસ વુમન જ કેમ ના હોય, જે રીતે આપણે વાત કરી કે એન્ટરપ્રેન્યોર અત્યારના સમયમાં વધી રહ્યા છે અને નારીઓ એ ક્ષેત્રમાં વધારે આગળ જઈ રહી છે। નારી ક્યાંક એ ક્ષેત્રમાં પોતાની જગ્યા વધારે બનાવી રહી છે। પહેલાના સમયમાં આપને ખ્યાલ હોય તો પોલિટિક્સમાં નારી જે છે તેમની ઓછી ત્યાં ક્યાંક સંખ્યા જોવા મળતી હતી, પરંતુ હવે એ ક્ષેત્રમાં પણ નારીઓ આગળ વધી રહી છે। સલોની, આપની પ્રતિક્રિયા? વેરી ટ્રુ, વેરી ટ્રુ। જેમ કશિશ અને શિવાંગીએ કીધું, આઈ ટોટલી અગ્રી ટુ ધેર પર્સપેક્ટિવ્સ। આઈ ફીલ પહેલા જેમ કે એઝ અ સ્ત્રી આપણું બોડી એન્ડ સાયન્ટિફિકલી વી આર ક્રિએટેડ ટુ નર્ચર લાઈવ્સ। સો પહેલાના જમાનામાં આપણે એ બધું ઘરે કરતા હતા। નાઉ વી આર એક્સપ્લોરિંગ કે વી કેન ડુ ઇટ ઓલ, અને એ બી એક બેલેન્સ સ્ટેટમાં વિથ એમ્પથી, ઇમોશન્સ બહુ સારી રીતે। when I feel આજના પોલિટિક્સની વાત છે, તો ઇન ધ કમિંગ યર્સ વી નીડ લીડરશિપ
that leads with heart, દિલથી લીડ કરે, લોકોના ઇમોશન્સને વધારે સમજે. એન્ડ આઈ ફીલ સ્ત્રી સૌથી બેસ્ટ સમજી શકે છે. આઈ વિલ બી ક્વાઇટ બાયસ વિથ આર ફિમેલ જેન્ડર, સો આઈ ફીલ વી કેન ડુ ઇટ બેટર. એન્ડ હેન્સ આઈ ફીલ કે તમે જેમ કહી રહ્યા છો કે પોલિટિક્સમાં પણ આજકાલ વિમેન જવાનું વધારે સ્ટાર્ટ કરી રહ્યું છે. હજી બી બહુ જ નાનો પર્સન્ટેજ છે જે આપણે કોન્ટ્રીબ્યુશન જોઈએ છે વિમેન ઇન પોલિટિક્સમાં, બટ ઇટ્સ સ્ટીલ ઇન્ક્રીઝિંગ એન્ડ પીપલ આર ગેટિંગ એક્ટિવ. આપણે આપણા દેશ માટે કંઈક કરવું છે. સો આઈ એમ વેરી હોપફુલ કે ઇન ધ કમિંગ યર્સ વિમેન એક્ટિવલી પાર્ટ લેશે and they will change the whole scenario કે everyone will lead with their heart. So yes, I'm positive about it. માં જ્યારે સોશિયલ મીડિયાનો વધારે ક્રેઝ હોય તો સોશિયલ મીડિયા પર લોકો બિઝનેસ પણ કરી રહ્યા છે અને સાથે સાથે જે રીતે ઇન્ફ્લુએન્સર બનીને કંઈક ને કંઈક પોતાના ચેનલને ગ્રો કરતા હોય છે, સોશિયલ મીડિયા પ્રોફાઇલને ગ્રો કરી રહ્યા છે. એવામાં શિવાંગી, એક સ્ત્રીને આપના હિસાબે કે કઈ રીતે આગળ વધવું હોય તો કોઈ ટિપ્સ એવી આપવા માંગતા હોવ તો? ટિપ્સમાં તો જો તમારી ધગસ હોય કરવાની તો તમે કશું જ કરી શકો છો, બધું જ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, મને આટલો આખો દિવસમાં ટાઈમ મળતો નથી, બટ મને ઈચ્છા છે કે મારે આ કરવું જ છે. સોશિયલ મીડિયા પર મારે વિડીયોઝ બનાવવા છે, મારો બિઝનેસ ગ્રો કરવો છે. તો એક જ મીડિયમ છે કે હું સોશિયલ મીડિયાના થ્રુ બધાને કહી શકું, મારું બિઝનેસ આગળ વધારી શકું. સો ફોર અ વુમન ઇટ્સ અ બિગ પ્લેટફોર્મ કે તમે તમારું બિઝનેસ છે, તમે તમારી સ્કિલ્સ છે, તમારી ક્રિએટિવિટી છે, તમારા સોશિયલ મીડિયા પર શો કરો. લોકોને ગમશે તો એ તમારા વિશે સારું જ બીજાને કોઈ કહેશે તો તમારી જ ગ્રોથ થશે. સો ઇટ્સ અ બિગ પ્લેટફોર્મ. સો તમે કોઈ બી બિઝનેસ હોય કે કોઈ બી તમારો થોટ હોય, તમે ગમે તે હોય, તમે સોશિયલ મીડિયા પર મૂકી શકો છો અને ઇટ્સ અ ઓપન પ્લેટફોર્મ. તમે કંઈ પણ કહી શકો છો. સો ઇટ્સ અ બિગ પ્લેટફોર્મ ટુ સ્ટાર્ટ એનીથિંગ. જી, અને ચોક્કસથી જો યુથ એક્ટિવિસ્ટની જે પણ નારી અત્યારે કામ કરી રહી છે યુથ એક્ટિવિસ્ટ તરીકે, કશિશ આપ તેમને કોઈ ટિપ્સ આપવા માંગો છો કે કેમ? કેમ કે અત્યારના સમયમાં જ્યારે નારી આગળ વધી રહી છે, યુથ એક્ટિવિસ્ટ તરીકે પણ તે કામ કરી રહી છે, પરંતુ ઘણા એવા પડકાર પણ તેમને મળતા હોય છે, તો તેની સામે કઈ રીતે જે છે તે નારી ઊભી રહી શકે? હું આમાં થોડુંક એજ વાઇઝ આપીશ તમને એડવાઇસ કે અગર તમે કોલેજમાં જાઓ છો તો તમે થોડુંક પોતાનું વાંચવાનું વધારે કરો. તમારા ફ્રેન્ડ્સ બારે જાય છે, અગર એ તમને કહે છે કે તમે સ્મોક નથી કરતા, તમે ડ્રિંક નથી કરતા અને એના લીધે અમે તમને અમારા ગ્રુપમાં નથી રાખી શકતા, એ બધું 5-6 વર્ષ પછી એટલું બધું નહીં દેખાય જે તમારું ભણતર દેખાશે કે જે તમે વ્યવસાય કરો છો એ દેખાશે. અને અમારાથી થોડાક મોટા એજના જે લોકો છે, જેમ કે જે જોબ કરે છે કે જે ઘરમાં હાઉસવાઈફ છે, તમે આટલું બધું સ્ટ્રેસ ના લો. અગર તમારાથી ઘરનું કોઈ કામ નથી થતું તો તમે કાલે ઉઠીને પાછા કરી શકો છો. તમારે આજે ને આજે એ બધું જ કામ પતાવીને તમારી તબિયતના ભાગે એ કરવું જરૂરી નથી. મેં ઘણી બધી સ્ત્રીઓને, મારા પોતાના પણ ઘરમાં મેં ઘણી બધી સ્ત્રીઓને જોયું છે કે કામ નથી પત્યું એવું કરીને એ બેસશે નહીં, કંઈક પોતાનું સરખું ખાશે નહીં કે કંઈક પોતાની દવા નહીં લે. તો એ બધી વસ્તુ તમે ના કરો. ક્યાંક ને ક્યાંક તમારી તબિયતને બહુ જ વિપરીત રીતે અસર કરે છે. અગર તમારું કામ નથી થતું એ પછી થઈ જશે, કાં તમે કોઈને કહો કે મારી થોડી મદદ કરી દો, આ કામ થઈ જાય, પણ આટલું બધું પોતા ઉપર એક જોડે સ્ટ્રેસ ના લો. જી, ચોક્કસ. અને ખાસ કરીને જો વાત કરીએ તો મહિલા દિવસ જે છે તે કોઈ એક દિવસની ઉજવણી નથી, એ જીવનભરની ઉજવણી છે. કેમ કે જો તમારા જીવનમાં મહિલા હોય તો તમારા જીવનને જો વાત કરીએ તો ઘણા એવા જીવનમાં પડકારો આવતા હોય છે, તે પડકારો સામે લડતા તમને એક મહિલા શીખવાડે છે. તમારી ઘરની બહેન દીકરી હોય, તમારી મમ્મી હોય, તમારી દાદીમાં હોય કે નાનીમાં હોય, તમારી જીવનમાં જો કોઈ મહિલા હોય તો તમારા જીવનમાં પડકાર આપોઆપ ઓછા થતા જાય છે. તે પણ એક સાચી વાત છે. સલોની, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે આપે જે પણ તમે ફિલ્ડમાં છો, યુથ એક્ટિવિસ્ટ તરીકે આપ કામ કરી રહ્યા છો, ઠીક છે, અને તમારી ફિલ્ડમાં ઘણા એવા પડકાર પણ આવતા હોય છે. ક્યાંક એવું પણ થતું હોય છે કે ઘરે મમ્મીને હેલ્પ કરવાની હોય છે, પરંતુ મારે કામ પણ સાચવવાનું હોય છે. એવામાં આજની ઘણી એવી મહિલાઓ એ ટેન્શનમાં હોય છે કે હું બંને જે છે બંને કામ કઈ રીતે એક સાથે કરું, તો એની માટે કોઈ ટિપ્સ? યસ, આઈ ફીલ આજના જનરેશનમાં, જેમ કે આઈ એમ અ વર્કિંગ વુમન, હું અત્યારે આઈ એમ વર્કિંગ વિથ ધી ગવર્મેન્ટ ઓફ ગુજરાત એમના સ્કિલ ડેવલપમેન્ટના એક પ્રોજેક્ટ માટે. એન્ડ એઝ યુ આર ટેલિંગ કે ઘરે પણ કામ હોય, આઈ લિવ વિથ માય પેરેન્ટ્સ, વી આર અ જોઈન્ટ ફેમિલી. સો ઇટ હેપન્સ કે ઘરે અમુક મારું કોન્ટ્રીબ્યુશન નથી આપી શકતી. એન્ડ આઈ રિયલી ફીલ કે યુ નો હું વર્કને જ્યારે ફોકસ કરું છું ત્યારે ઘરમાં એક સારી દીકરી બની રહી છું, બહુ મોટો ક્વેશ્ચન છે. અને અમુક વાર જ્યારે ઘરને પ્રાયોરિટી આપું ત્યારે વર્ક માટે ક્વેશ્ચન થાય કે હું જસ્ટિસ કરી રહી છું ફોર ધ સેલરી આઈ એમ ગેટિંગ.
આઈ ફીલ કે એક વર્ડ આવે છે વોટ વી કોલ અબાઉટ વર્ક લાઈફ બેલેન્સ, બટ જેટલું પણ ટ્રાય કરીએ ને બેલેન્સનો ત્રાજવું અમુક વાર ઉપર કે નીચે જ રહે છે. સો એના માટે આઈ ફીલ કે સમટાઈમ્સ જે વસ્તુને જ્યારે પ્રાયોરિટાઇઝ આપવાની હોય, સમટાઈમ્સ લાઈફ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ઘરે કોઈને જરૂર છે ત્યારે પ્રાયોરિટાઇઝ વર્ક, નોટ વર્ક બટ લાઈફ, યોર ફેમિલી. And when there is a need, some urgency at work, we should do that. But ek vastu biji important che that I'm learning in my real life right now is ki work is a part of life. Family hum apni sathe hamesha rehwani છે, so they should always be higher. And then it comes, practical aspects of work, not compromising on anything that we are doing. And if there are any tips that I would want to give is like, there is something that's helping me every day is દિવસની 10 મિનિટ હું ખાલી મારી પોતાની સાથે આપું. આઈ મેડિટેટ, આઈ જર્નલ, આઈ ડુ સેલ્ફ ટોક, જેનાથી મને થોડુંક ખ્યાલ આવે કે હાઉ ઇઝ માય મેન્ટલ સ્ટેટ, માય ઇમોશનલ સ્ટેટ. ઇફ મારું મેન્ટલ ઇમોશનલ સ્ટેટ ઇઝ નાઇસ, દેન હું બધું જ પ્રેક્ટિકલી, ઇમોશનલી મલ્ટીટાસ્ક પણ કરી શકી રહી છું. એન્ડ ઇફ ઇટ ઇઝ નોટ, તો એ નથી થઈ રહ્યું. સો એઝ કશિશ મેન્શન કે પોતાની હેલ્થને વી શુડ પ્રાયોરિટાઇઝ ફર્સ્ટ એન્ડ દેન ઇવેન્ચ્યુઅલી એવરીથિંગ વર્ક્સ આઉટ વેલ. જો સોશિયલ મીડિયાની વાત કરીએ શિવાંગી, તો અત્યારના સમયમાં સોશિયલ મીડિયા પર આપ એક ઇન્ફ્લુએન્સર છો અને સોશિયલ મીડિયા પર જ્યારે સ્ત્રી કોઈ પોસ્ટ કરતી હોય છે તો તેને બુલિંગ થતું હોય છે, ઘણી એવી કમેન્ટ્સો આવતી હોય છે, તો તેની સામે કઈ રીતે લડત લડવી? ફર્સ્ટ ઓફ ઓલ જસ્ટ ઇગ્નોર ધોઝ કમેન્ટ્સ. તમે તમારા પર ધ્યાન આપો, તમારે જી. શું કરવું છે. લોકો બોલશે પણ એમને ઇગ્નોર કરવાના. તમે તમારા મનનું કરો. તમે એક વુમેન છો અને આપણા પૂર્વજો કહેતા આવ્યા છે કે જ્યાં જ્યાં નારીનું સન્માન થયું છે તે ઘરમાં દેવતા અને દેવીઓનું સ્થાન છે. તો આઈ ટોટલી અગ્રી વિથ સલોની કે એમણે કહ્યું કે વર્ક લાઈફ બેલેન્સ. તો આઈ ઓલ્સો ગો થ્રુ ધ સેમ. સો I also got some bully from social media, but I just ignore those comments. કારણ કે સોશિયલ મીડિયા પર રેશિયો જે હોય છે નેગેટિવ અને પોઝિટિવમાં, એમાં પોઝિટિવ કમેન્ટ્સ વધારે હોય છે, તો એ વધારે પ્રોત્સાહન આપે છે આપણને. સો આઈ વુડ સજેસ્ટ કે એમને જે નેગેટિવ કમેન્ટ્સ છે એમને ઇગ્નોર કરવી જોઈએ. અને અત્યારના ટાઈમમાં જો વાત કરીએ તો ઘણી એવી જે મેન્ટલ હેલ્થને લઈને પણ વાતો થતી હોય છે, કેમ કે જ્યાં સોશિયલ મીડિયાનો વપરાશ વધી ગયો છે, બીજી બાજુ ક્યાંક મેન્ટલ હેલ્થને પણ એટલી જ અસર થઈ રહી છે. યુથ જે છે તે ખોટી બાજુ ન પ્રેરાય તેની માટે કશિશ શું ધ્યાન રાખવું જોઈએ? ખાસ કરીને સ્ત્રીઓએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે જેની માટે તેમની મેન્ટલ હેલ્થ સચવાઈ રહે? મેન્ટલ હેલ્થ માટે એક તો આપણે જ્યારે સોશિયલ મીડિયા યુઝ કરતા હોઈએ તો બુલિંગની વાત કરી શિવાંગીજીએ. એના પછી આપણા જે ફેક અકાઉન્ટ હોય છે, કે ઘણી બધી મહિલાઓ જોડે એવું થતું હોય છે કે એમને કોઈક પિક્ચર્સ લઈને ફેક અકાઉન્ટ બનાવી દે છે, કે પછી એમના જોડે જે સ્કેમ થતા હોય છે. હમણાં જ આપણે એક બીજા ઇન્ટરવ્યુમાં વાત કરતા હતા કે જ્યાં એક બહુ જ નાની બાળકી, 16 કે 17 વર્ષની બાળકી એક વ્યક્તિને ઓનલાઈન મળી અને પછી એમણે લગ્ન કર્યા. અને એવા બધા જે વ્યક્તિઓ છે એમનાથી થોડુંક સચેત રહેવું જોઈએ. અને એઝ અ સોસાયટી આપણે આઈ થિંક હવે બહુ જ વધારે થઈ ગયું કે હવે આપણે બસ કરી દેવું જોઈએ જ્યાં આપણે કોઈકના બ્યુટી સ્ટેન્ડર્ડ્સ ડિફાઇન કરીએ છીએ. ઇન્ટરનેટ પર મેં એક વસ્તુ જે સ્ત્રીઓને હંમેશા કરતા જોઈ હશે કે આપણે ફોટો લઈશું, એમાં એક સરસ ફિલ્ટર નાખીશું જ્યાં હવે હું સારી દેખાઉં છું. પણ મારે શું કામ સારું દેખાવું છે કોઈ માટે? કે મારી સારાની પરિભાષા શું છે? સારાની પરિભાષા બધાની એક જ છે કે કા હું પતલી છું, કા મારા વાળ સારા છે, કા હું આમ છું. મારે જે લોકોને દેખાડો કરવો છે ને એ થોડુંક ઓછું કરી દેવું છે કે હું સારી છું, મને ખબર છે હું સારી છું, અને મને કોઈને કહેવાની જરૂર નથી કે હું સારી છું. તમે મને આવીને નહીં કહી શકો કારણ કે મેં તમને પૂછ્યું નથી કે હું સારી દેખાઉં છું કે નહીં. હું પોતાની જાતને ઓળખું છું અને એ ઘણું છે. તો એ એક જે નાના બાળકોમાં ના આવે હજી, જે કોલેજમાં છે કે જે મોટા થાય છે, કારણ કે આપણે એમના મગજમાં બહુ નાનપણથી એ વસ્તુ નાખી દીધી છે કે આ સ્ત્રી સારી લાગે છે. શું કામ? એ જીમ કરે છે, એ આવું ખાય છે, એ ડાયટ કરે છે, એ સારી દેખાય છે. તો એઝ અ સોસાયટી ક્યાંક ને ક્યાંક આપણે આ ચેન્જ લાવવાની જરૂર છે કે આપણે એ કહેવાની જરૂર નથી સ્ત્રીઓને કે તમે આવું કરો તો જ તમે સારા છો. અગર તમે સારા નથી દેખાતા તો તમારા જોડે કોઈ લગ્ન નહીં કરે, કે તમને કોઈ મળશે નહીં, કે તમારી સોસાયટીમાં કોઈ ઇજ્જત નહીં કરે. એવું જ કાંઈ નથી હોતું. તમારી જ્યાં બુદ્ધિ આવે છે, તમારી બોલવાની જ્યાં કેપેસિટી આવે છે, કે તમારું જ્યાં એકેડેમિક રેકોર્ડ આવે છે, ત્યાં તમારી સુંદરતા સિવાય પણ તમને ઘણો સન્માન અને ઘણી ઇજ્જત મળે છે.
ચોક્કસ, અને ખાસ કરીને જો વાત કરીએ તો અત્યારે ક્યાંક સોશિયલ મીડિયાનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેમાં જે તે પોસ્ટ આપણે જોતા હોઈએ છીએ એમાં ક્યાંક સેલ્ફ ડાઉટ થઈ જતા હોય છે. ખાસ કરીને છોકરીઓની જો વાત કરું તો છોકરીઓને જે છે તે મગજ વધારે દોડતું હોય છે. આપ પણ એક સ્ત્રી છો, આપને ખબર હોય કે કઈ રીતે આપણા જે વિચારો છે તે ઓવર થિંકિંગ તરફ જતા હોય છે. તો ઓવર થિંકિંગથી કઈ રીતે બચી શકાય સલોની? આઈ ફીલ મારા માટે તો ઓવર થિંકિંગનું સૌથી મોટું એક્ઝામ્પલ હું જ છું. કોઈ જી. પણ સિચ્યુએશન આવી એક્સ્ટ્રીમિઝમ પર હું વિચારી લઈશ સૌથી સારું પણ શું થઈ શકે છે, સૌથી ખરાબ પણ શું. આઈ ફીલ એન્ડ આઈ કન્સિડર નાઉ ઇટ એઝ અ પોઝિટિવ થિંગ. કેમ કે જ્યારે પછી એકચ્યુઅલી એ સિચ્યુએશનમાં ઉતારીએ છીએ ને તો ત્યારે વી હેવ અ રિયાલિટી ચેક કે કંઈ પણ થઈ શકે છે એક્સેપ્ટ ધ સિચ્યુએશન એન્ડ ગીવ યોર હોલ ઇન. હાવેવર જે મને વસ્તુ હેલ્પ કરે છે, આજે એક ટર્મ આપણે વાત કરીએ છીએ કે માઇન્ડફુલનેસ એન્ડ લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ. સો અલ્ધો ઓવર થિંકિંગ આપણી એક ઇનેટ ક્વોલિટીમાં આવે છે, એને હું પોઝિટિવલી લઉં છું. સો અગર જે થઈ રહ્યું છે લેટ ઇટ બી, બટ હાઉ આઈ રેડ્યુસ ઓવર થિંકિંગ કે જ્યારે હું સિચ્યુએશનમાં હોઉં ત્યારે હાઉ આઈ બી ફુલ્લી પ્રેઝન્ટ ઇઝ લાઈક બ્રીધ ઇન બ્રીધ આઉટ. જે એકદમ બેઝિક કહેવાય છે ને, આપણું જીવન ખાલી આપણા શ્વાસ પર ચાલી રહ્યું છે. ઇફ યુ ટેક 3 deep breaths in and out, you'll feel relaxed at the moment. એ એક ઓન સ્પોટ મોમેન્ટ છે. લોંગ ટાઈમમાં હાઉ ડઝ ઓવર થિંકિંગ હાઉ ડુ આઈ રેડ્યુસ ઓવર થિંકિંગ ઇઝ જર્નલિંગ ઇઝ સમથિંગ હેલ્પ્સ મી. જે પણ મારા વિચારો આવે છે હું બધું એક ડાયરીમાં રોજ રાતના લખીને પછી ઊંઘું છું. સો મારું મગજ શાંત થઈ જાય છે એન્ડ આઈ એમ એબલ ટુ સ્લીપ વેલ. નેક્સ્ટ ડે ફોર એક્ઝામ્પલ એવા જ બીજા કઈ ડાઉટ છે, ઇફ આઈ રીડ ઇટ અગેન આઈ હેવ અ પ્રેક્ટિકલ અન્ડરસ્ટેન્ડિંગ કે હું શું વિચારી રહી છું. સો દેટ ઇઝ હાઉ I try to overcome overthinking, but let's take it in a positive way also because we females have this superpower called overthinking, as I believe. Thank you. આપણે એ વિચારો પણ લઈને બેઠા હોય છે, ઓવર થિંકિંગ કરતા હોય છે, તો ક્યાંક ઘણા અંશે તે સાચું પણ પડતું હોય છે. તો બીજી વાર અગર વિચારવા બેસીએ તો એમ જ થાય છે કે નહીં મેં બરાબર જ વિચાર્યું હતું, રાઈટ? તો એવું ઘણી વાર થતું હોય છે. અને ખાસ કરીને જ્યારે ઓવર થિંકિંગની વાત થતી હોય તો સેલ્ફ ડાઉટ પણ થતા હોય છે. તો સેલ્ફ ડાઉટને સાઈડમાં મૂકીને શિવાંગી, જો સેલ્ફ લવ કરવાનું સ્ટાર્ટ કરવું હોય આપણે, કોઈ પણ સ્ત્રીને કે કોઈ છોકરી સ્કૂલે જતી હોય અને તેને કોઈ બુલિંગ કરતા હોય કે પછી તેને કોઈ ટોકતા હોય, ચીડાવતા હોય, એમાં એ ખુદનો કોન્ફિડન્સ ક્યાંક ખોઈ બેસતી હોય છે. તો સેલ્ફ લવ કરતા કઈ રીતે શીખવું જોઈએ? જો ક્યારેક પણ સેલ્ફ ડાઉટ થાય તો I personally do things which makes me happy. For example, મને મહેંદી મૂકવું ગમે છે, મને કેક બનાવી ગમે છે, મને ચોકલેટ્સ બનાવી ગમે છે, મને કુકિંગ ગમે છે. તો હું એવી વસ્તુઓ કરીશ જે મારા માઇન્ડને ડાયવર્ટ કરે. એ બધી વસ્તુઓથી જે મને ખુશ કરી શકે છે, એ બધી થિંગ્સ તો હું એ વસ્તુઓ પહેલા કરીશ જેથી મને અંદરથી મનને શાંતિ મળે. તો એવી રીતે તમે તમારો સેલ્ફ લવ ગ્રો કરી શકો છો. તમે એ થિંગ્સ કરો જે તમને ગમે છે. ફોર એક્ઝામ્પલ, તમને બુક રીડિંગ ગમે છે તો તમે બુક રીડ કરો. તમને બહાર ખુલ્લી હવા ગમતી હોય તો તમે ગાર્ડનમાં જઈને વોક કરો, ચાલવાનું કરો. તો એ તમે એવી રીતે તમારો સેલ્ફ લવ ગ્રો કરી શકો છો. જી, અને અત્યારના સમયમાં ક્યાંક ભાગદોડ જોવા મળતી હોય છે. વર્ક લાઈફ બેલેન્સની જે અગાઉ આપણે વાત કરી, તો એ વર્ક લાઈફ બેલેન્સ ક્યાંક ને ક્યાંક ઘણા અંશે નથી થતું. આપને પણ એક્સપિરિયન્સ હશે, આપણે કરવાનું કેટલું બી ટ્રાય કરીએ પણ નહીં થતું એ ઘણીવાર. તો એ વર્ક લાઈફ બેલેન્સમાં ક્યાંક પોતાની હેલ્થનું પણ આપણને જે ટાઈમ નથી મળતો કે પોતાની સ્કિન કેર કઈ રીતે કરવી, જે રૂટીન હોય છે તેને કઈ રીતે ફોલો કરવો, અને ખાવામાં આપણે ઘણીવાર મીલ આપણે સ્કીપ કરી દેતા હોઈએ છીએ, લંચ નથી લેતા, ડિનર નથી લેતા. તો કશિશ, એ જે બેલેન્સ કરવાનું હોય છે એમાં કઈ રીતે આપણે સુધારો લઈ શકીએ? પહેલા તો ગિલ્ટી એઝ ચાર્જ. હું જ ઘણીવાર જોબ કરતા જમવાનું આ તે બધું સ્કીપ કરી દઉં છું, જે મારે પોતાને પણ ચેન્જ કરવાની જરૂર છે. પણ અહીંયા છે ને એક બહુ જ મોટો વાત આવે છે, અને એક વ્યક્તિ આ કીધેલું છે કે વી હેવ એમ્પાવર્ડ આર વિમેન. આપણે પોતાની નારીઓને સશક્ત તો કરી દીધું છે, બટ વી હેવ ફોરગોટન ટુ ટીચ સોસાયટી હાઉ ટુ લીવ વિથ એમ્પાવર્ડ વિમેન. પણ આપણે આપણા સમાજને એ કહેવાનું ભૂલી ગયા છીએ કે આ સશક્ત સ્ત્રીઓ જોડે રહેવાનું કઈ રીતે છે. કારણ કે હવે આ સશક્ત સ્ત્રી એવી છે જે બારે પણ કામ કરે છે, પછી આવીને ઘરમાં પણ કામ કરે છે. એ બારે કામ કરીને આવે છે, પછી આવીને છોકરાઓને ભણાવે છે, એમનું હોમવર્ક ચેક કરે છે, જોડે જોડે જમવાનું બનાવે છે, કપડાં ચેન્જ કરવાનો ટાઈમ નથી મળતો. તો હવે ક્યાંક આપણે એવું નથી કે ચલો હું બહાર જઈને કામ કરું છું કે હું રિસ્પોન્સિબિલિટી લઉં છું. મેં ખાલી મારી રિસ્પોન્સિબિલિટીઝમાં એડ કરતી જાઉં છું હું વસ્તુઓ, અને એક લાંબી લિસ્ટ બની જશે તો હું બધું તો પૂરું નહીં જ કરી શકું. ને ક્યાંક ને ક્યાંક જેમ મેં પહેલા પણ વાત કરી હતી, એ મારી તબિયતને કે મારી જે બીજી જિંદગી છે એને અફેક્ટ કરવાનું જ છે. તો સૌથી પહેલા તો આમાં
સ્ત્રીઓને એડવાઇસ આપવા કરતા સોસાયટીને પહેલા એડવાઇસ આપો કે આ સશક્ત નારીઓ જોડે થોડું જીવતા શીખો. હમણાં એક મૂવી હું જોતી હતી, એમાં બહુ જ સરસ એક ડાયલોગ હતો કે ભूख लगी है तो खाना बनाना सीख लो ना, कितना ही मुश्किल है चावल और दाल मिक्स करके खिचड़ी बनाना. हाँ, તો અગર ભૂખ લગી હે તો ખાના બનાના શીખ લો. શું કામ આપણે વેઇટ કરવું કે અચ્છા હવે અમે હસબન્ડ અને વાઈફ બે ઓફિસ જાય છે, મારી વાઈફ ઓફિસ થી આવે પછી જમવાનું બનાવશે અને પછી અમે લોકો જમશું. વાઈફ આવે છે 7 વાગે, હસબન્ડ આવે છે 5 વાગે. પણ એના સિવાય પણ આપણે એક તો ડેફિનેટલી સોસાયટીને શીખવાડવાની જરૂર છે ટુ નોર્મલાઇઝ કે લોકો થોડું કામ કરી લે, ઘરમાં બધા જ ઇક્વલી કામ કરે. અને અગર સ્ત્રીઓને એડવાઇસ આપવી છે તો મારા માટે પર્સનલી આ બહુ બેનિફિશિયલ છે કે અગર હું બહુ જ થાકી ગઈ છું કોક વાર તો ખાલી ખુલ્લા પગે મે બી ગાર્ડનમાં થોડું વોક કરી લ્યો, એ બહુ જ સુધિંગ છે, તમને બહુ શાંત કરી દે છે. બાકી હું પર્સનલી થોડું વેબ સિરીઝ કે ટીવી જોતી હોઉં, કાં હું બુક વાંચતી હોઉં છું. અને તમને જે ગમે, સ્વીટ ખાઓ દેટ હેલ્પ્સ, યુ કેન ડેફિનેટલી ટ્રીટ યોર સેલ્ફ. તો તમને જે ગમે, હું કોઈ નથી એ કહેવા વાળી કે તમારે શું કરવું જોઈએ. અને ગિલ્ટ ફ્રી કરો જે કરો એ. અગર હું મારા માટે દિવસમાં અડધો કલાક કાઢું છું, મને કોઈ જ શરમ નહીં આવે અગર મારા 2 કામ રહી ગયા છે, એ હું પછી કાલે પાછા કરી લઈશ. ત્યાં સેટિસ્ફેક્શન મળી જાય કે મેં મારી માટે ટાઈમ નીકાળ્યો, એ એક સેટિસ્ફેક્શન મળવું ખૂબ જરૂરી છે. કેમ કે તમે આખો દિવસ જેટલું પણ કામ કરી લો, ઘરનું પણ કામ કરી લો, પણ પોતાની માટે જો કલાક પણ નીકાળ્યો તો આખો દિવસ આપણો એમ થાય કે નહીં મેં કંઈક કર્યું ખુદની માટે. બરાબર. અને ખાસ કરીને જે કશિશ આપે મૂવીની વાત કરી, અત્યારના ટાઈમમાં વેબ સિરીઝ છે, મૂવીઝ છે, ઘણા એવા મૂવીઝ આવી ચૂક્યા છે. એક મિસિસ મૂવી છે, ધ ઇન્ડિયન કિચન છે, પછી ડાર્લિંગ્સ જેવા મૂવી છે. આ ક્યાંક નારીઓને લગ્ન જીવનથી દૂર કરી રહ્યા છે, પરંતુ તેમાં જે વાતો કહી છે તે ખોટી પણ નથી. તો એ મૂવીઝને લઈને સલોની આપનું શું કહેવું છે? જે મૂવીઝ અત્યારે આવી રહ્યા છે તો ક્યાંક તેમાં સાચું પણ બતાવી રહ્યા છે, ઘણા અંશે તે સાચી વાત તે મૂવીઝમાં કરતા હોય છે, પરંતુ તે નારીઓના મગજમાં ક્યાંક એ ખોટી અસર કરી રહ્યા છે અત્યારે. કેમ કે બધા એવા તો નથી હોતા, મેન્સ હોય છે, પરંતુ બધા મેન્સ એવા નથી હોતા. ઘણા એવા મેં મારા ઘરમાં પણ ફેમિલીમાં જોયા છે, મારા ભાઈઓ છે, કઝિન્સ છે, તે પણ તેમના વાઈફને હેલ્પ કરતા હોય છે. કલીગ્સ પણ આપણે જોયા હોય છે જે ઘણા એવા હેલ્પ કરતા હોય છે આપણને, આપણા સિનિયર હોય, ઘણા એવા લોકો છે આપણી આજુબાજુ જે હેલ્પ કરતા હોય છે. પરંતુ મૂવીઝમાં જે રીતે અત્યારે પોર્ટ્રે કરવામાં આવ્યું છે, આ મિસિસ મૂવીઝમાં બતાવ્યું છે, પછી ઇન્ડિયન કિચન છે, ડાર્લિંગ્સ છે, એમાં જે રીતના મેન્સના જે રીતે ક્રિએચરને જે બતાવ્યા છે તે ક્યાંક મગજ પર ઊંધી અસર તેની પડી રહી છે. શું લાગે છે આપને? આઈ અગ્રી ટુ ધેટ. સો આ વસ્તુમાં મારું ઓપિનિયન અને મારું પરસેપ્શન એ છે કે આજુબાજુના લોકો આપણને ત્યારે જ સપ્રેસ કરી શકે જ્યારે આપણે સપ્રેસ થઈએ છીએ. એક સ્પ્રિંગ છે ને, જેટલું આપણે દબાવશું એટલું દબાશે, બધાને ઇટ વિલ ઓલ્સો સ્પ્રિંગ બેક. સો આ વસ્તુમાં આઈ ફીલ મૂવીઝ આર અ રિફ્લેક્શન ઓફ રિયાલિટી. સો આઈ વોન્ટ ડિનાય કે એ લોકો સાચી વાત તો આપણને કહી રહ્યા છે, બટ દેન આપણે આપણા લાઈફમાં એ વસ્તુને કેટલું રિયલાઇઝ કરવું એ ટોટલી આપણા કોન્ટેક્સ્ટ પર છે. ફોર ઇન્સ્ટન્સ હું એક્ઝામ્પલ લઉં, આઈ એમ ઇન અ કેબ રાઇટ નાઉ ગોઈંગ ટુ ઓફિસ, અને મારા કેબ ડ્રાઈવર હી સો ગુડ કે હી નોઝ કે ઇન્ટરવ્યૂ છે, તો અમે લોકેશન પર પહોંચી ગયા, બટ ઇઝ લાઈક મેડમ હું વેઇટ કરું છું, તમે પહેલાં ઇન્ટરવ્યૂ ખતમ કરી દો એન્ડ દેન આઈ વિલ ગો એમ. સો દેર આર ગુડ પીપલ અરાઉન્ડ. ફોર્ચ્યુનેટલી મારા ઓફિસમાં પણ વર્ક એન્વાયરમેન્ટ એવું છે દેટ દે આર સપોર્ટિંગ એવરી વન. જેન્ડર કમ્સ સેકન્ડ, પહેલાં ઇટ્સ એઝ અ હ્યુમન બિંગ. સો વેન ઇટ કમ્સ ટુ મૂવીઝ, યસ, આપણે જ્યારે ટિકિટ ટિયર 2 ટિયર 3 સિટીઝમાં જઈએ છીએ, કાં પછી ઇવન ટિયર 1, આપણા અમુક લોકોના ઘરે પણ આવી સિચ્યુએશન જોવા મળે છે, નો ક્વેશ્ચન ઓન દેટ. બટ લેટ્સ ટેક ઇટ પોઝિટિવલી એન્ડ રિયલાઇઝ એઝ વિમેન કે આપણે કોઈને પોતાને સપ્રેસ ના કરવા દઈએ. ઇફ વી ટેક આર સ્ટેન્ડ, સ્પીક અપ ફોર આર સેલ્ફ, તો પછી કોઈ આપણી સાથે કાંઈ જ ખોટું નહીં કરી શકે. આઈ એઝ અ વુમન ઓલ્સો ફેસ ચેલેન્જ કે મને કોઈ કાંઈ કહે તો અમુક વાર હું પણ નથી બોલી શકતી. ઇટ્સ ઓલવેઝ અ સ્ટ્રગલ, કેમ કે આપણે હંમેશા જેમ કહી શકીએ તો ને ગિલ્ટવાળા ઝોનમાં રહેતા આવ્યા છે કે વી શુડન્ટ ડુ ધીસ, આપણે જેમ સોસાયટીએ કીધું છે એવી રીતે રહેવું જોઈએ. બટ આઈ ગેસ ધ ટાઈમ હેઝ કમ નાઉ કે હવે પોતાને એક્સેપ્ટ કરીએ, જે કરવું છે એના પર સ્ટ્રોંગલી ઊભા રહીએ. દેન આઈ ડોન્ટ થિંક સો એનીવન અરાઉન્ડ અસ કેન સપ્રેસ અસ. બી અ રેબેલ ઇઝ વોટ આઈ વુડ સજેસ્ટ એવરીવન ઇન અ ગુડ વે. અને ખાસ કરીને જો આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે હોય, આજના દિવસ માટે એક ટિપ્સ આપ ત્રણેય તરફથી. શિવાંગી, આપથી શરૂઆત કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ તો હું બધાને વિશ કરીશ કે હેપી વુમન્સ ડે. અને તમે તમારા લાઈફમાં ખૂબ આગળ વધો, જે તમારે કરવું છે એ તમે કરો. डोंट थिंक अबाउट अदर्स. લોકો બોલશે, कुछ तो लोग है, लोगों का काम है कहना. સો તમે તમારા પર વર્ક કરો અને હેપી વુમન્સ ડે ટુ એવરીવન.
કશિશ, આપની પ્રતિક્રિયા. ગિલ્ટ ના લો, જે થશે થશે, નહીં થાય કાલ થઈ જશે. હેપી વિમેન્સ ડે. અને આઈ નો કે બહુ જ ડિફિકલ્ટ છે આ કરવું, કારણ કે આપણે બહુ જ એક માઇન્ડસેટમાં છીએ, બટ ધીસ યર લેટ્સ ટ્રાય એન્ડ ચેન્જ ધ માઇન્ડસેટ. જી સલોની, આપની પ્રતિક્રિયા. Yes, in addition to two my beautiful women, Kashish and Shivangi, I would wish everyone a very happy Women's Day. અને મારા સાઈડથી જે હું ફર્મલી બિલીવ કરું છું ઇઝ લાઈક 5 છૂટી આંગળીઓ કરતા એક મુઠ્ઠી વધારે સ્ટ્રોંગ હોય છે. કન્સિડરિંગ ધીસ 5 ડિફરન્ટ ફિમેલ્સ, ઇફ વી ઓલ આર ટુગેધર હેલ્પ ઈચ અધર, તો આપણી સોસાયટી બહુ સ્ટ્રોંગ બની શકશે. સો લેટ અસ ટોક અબાઉટ સિસ્ટરહુડ, કે આપણે એકબીજાને મદદ કેવી રીતે કરી શકીએ, એકબીજાને જરૂર હોય ત્યારે એકબીજા સાથે કેવી રીતે રહી શકીએ. And I feel we will grow so strong in our life. And that's my thing, કે આજુબાજુ કોઈ ફિમેલ્સ છે, પોતાની બેસ્ટ ફ્રેન્ડ છે કે કલીગ છે, tomorrow and today, like that is Women's Day ના દિવસે, let's give a hug to each other and promise each other કે આપણે હંમેશા એકબીજાને જરૂર હોય કે ના હોય, આપણે એકબીજા સાથે રહીશું. યસ જી, તો દર્શક મિત્રો, આજે વુમન્સ ડે છે, ઇન્ટરનેશનલ વુમન્સ ડે, મહિલાઓનો દિવસ કહી શકાય, કેમ કે મહિલાઓનો તો કોઈ દિવસ હોતો નથી. દરેક દિવસ મહિલાથી જ હોય છે એવું પણ માનવામાં આવે છે. ઘરમાં મમ્મી હોય, બહેન હોય કે પછી દાદી નાની હોય, તે મહિલાઓ આપણા જીવનમાં હોય તો દિવસ બની જ જાય છે. અને આજના દિવસે આપણી સાથે સલોની પરીખ, યુથ એક્ટિવિસ્ટ જોડાયા, શિવાંગી નાયક, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, અને કશિશ કાપડી, યુથ એક્ટિવિસ્ટ, એ ત્રણેય આપણી સાથે જોડાયા. તે બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ તનુ, થેન્ક યુ થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજની ખાસ રજૂઆત છે, નારીનો દિવસ છે. નારીનો એમ તો કોઈ દિવસ હોતો નથી, પરંતુ ઇન્ટરનેશનલ જે વિમેન્સ ડેની ઉજવણી થઈ રહી છે, ઇન્ટરનેશનલ વિમેન્સ ડેના દિવસે આપ સૌએ જે નારી આપના જીવનમાં જે રોલ નિભાવી રહ્યા છે, દરેકને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.